ન શક્કરિયાને બાફવાની ઝંઝટ, ન તેને શેકવાની ઝંઝટ કે ન પછી તેને છીણવાની ઝંઝટ. આજે બનાવીશું આપણે એક નવી જ રીતે શક્કરિયાનો હલવો અને શીરો. હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે. આજની આ રેસીપી બનાવવા માટે મેં અહીં 4 નંગ શક્કરિયાને છોલી અને રેડી કરી લીધા છે. તો હવે આપણે તેના ટુકડા કરી લઈશું. તો બસ તેનું આ રીતે રફલી કટિંગ કરવાનું છે. તો આપણી રેસીપી આગળ જોઈએ તે પહેલાં ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો બસ આ રીતે આપણે બધા જ શક્કરિયાના ટુકડા કરી લઈશું અને હવે તેને મિક્સી જારમાં લઈ લઈશું. તો તેને મિક્સી જારમાં આપણે પલ્સ મોડ પર જ ક્રશ કરીશું. તો બસ આ રીતનું દળદળું આપણે ક્રશ કરવાનું છે. હવે એક નોનસ્ટિકી પેનમાં 1 ચમચી ઘી લઈ લઈશું. તો ઘી થોડું હજુ વધારે લાગે છે, આપણે આટલા બધા ઘીની જરૂર નથી, તો અડધું ઘી પાછું કાઢી લઈશું. તો નાની 1 થી 1.5 ચમચી જેટલું ઘી આપણે લઈશું. હવે આપણે જે શક્કરિયાને ક્રશ કરીને રાખ્યા છે તેને ઘીમાં એડ કરી લઈએ અને બસ એને ફક્ત 2 મિનિટ માટે જ સાંતળવાના છે. તો આ રીતે શક્કરિયાનો શીરો યા હલવો બનાવેલો હોય તો તેમાં પાણીનું પ્રમાણ સહેજ પણ રહેતું નથી, એટલે હલવો એટલો ટેસ્ટી લાગે છે કે એકવાર બનાવ્યા પછી તમને ફરી ફરી બનાવીને ખાવાનું મન થશે. તો બસ તેને આ રીતે સતત હલાવતા રહી 2 મિનિટ માટે શેકી લઈશું. તો શક્કરિયા જેમ સતળાય છે તેમ તેનો કલર પણ ચેન્જ થતો જાય છે અને હવે લગભગ બધો જ કલર ચેન્જ તેનો થઈ ગયો છે. તો આપણે તેમાં 1 બાઉલ દૂધ એડ કરીશું. તો દૂધને મેં પહેલેથી ગરમ કરીને જ રાખેલું છે, તો ગરમ દૂધ જ એડ કરીશું. હવે તેને બરોબર શેકાવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો હલવો આપણો થોડો થોડો શેકાઈ ગયો છે, તો આપણે હવે તેમાં ઇલાયચીનો પાવડર એડ કરીશું. એટલે કે 2 થી 3 નંગ ઇલાયચીનો પાવડર અને 3 ચમચી ખાંડ એડ કરી લઈએ. શક્કરિયા થોડા ટેસ્ટમાં ગળ્યા જ હોય છે, તો ખાંડનું પ્રમાણ ફક્ત દૂધ પૂરતું જ આપણે એડ કરવાનું છે. તો હવે આપણે તેને બરોબર હલાવી થોડી વાર માટે શેકી લઈશું. તો બસ હલવાને આ રીતે સતત હલાવતા રહી શેકવાનું છે. અને હવે તેમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે, તો તેમાં આપણે બદામ અને કાજુની કતરણ એડ કરી લઈએ અને તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈએ. તો શક્કરિયાનો આ હલવો હવે આપણો એકદમ ખાવા માટે રેડી છે. તો ગેસના ફ્લેમને બંધ કરી દઈશું અને હલવાને સર્વ કરી લઈશું. તો હલવો આપણો સહેજ પણ ચીકણો નથી થયો, તમે જોઈ શકો છો, એકદમ ખુલ્લો ખુલ્લો જ છે, સહેજ પણ ચમચી ઉપર ચીપકતો નથી. તો હવે ઉપર તેના કાજુ, બદામ અને પિસ્તા કતરણ ભભરાવી લઈએ. જુઓ, હું તમને 1 ચમચી ભરીને બતાવું તો આપણો હલવો એકદમ સોફ્ટ અને છૂટો થયો છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.